કરંટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે જગતના તાત વિશે। જે જગતનો તાત સમગ્ર જગતને અનાજ પૂરું પાડે છે, ખોરાક પૂરો પાડે છે, અનાજ પૂરું પાડે છે, એ જ જગતના તાતને આજે રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે તેમની પડતર માંગણીઓને કારણે। આ વિરોધ ફક્ત આજના દિવસ માટેનો નથી, છેલ્લા કેટલાય સમયથી આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। હવે વિરોધ શેનો છે? તો ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઇન ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તેને કારણે ખેડૂતો દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે। ખેડૂતો દ્વારા વળતર માંગવાની વાત કરવામાં આવી છે કે તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, કારણ કે જે ખેતરમાં આ વીજના થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને કારણે ખેતીને નુકસાન પહોંચી રહ્યું છે, તેમના પાકને નુકસાન પહોંચી રહ્યું છે। અને જે પ્રકારે ખેતરોમાં જ્યારે આવા પ્રકારના વીજના જોડાણ કરવામાં આવતા હોય છે તેને કારણે ઘટનાઓ ઘટતી હોય છે। ચોમાસા દરમિયાન જ્યારે શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ ઘટે છે ત્યારે કેટલાય ખેડૂતોના મોત તેમાં નિપજતા હોય છે। એટલે ખેડૂતોની સુરક્ષાનું શું, તે પણ અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। ખેડૂતો દ્વારા આજે વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું છે। શાંતિપુરા ચોકડીથી પ્રસ્થાન થઈને આજે મોટી કૂચમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઠેર ઠેરથી જોડાયા છે। ખેડૂતો દ્વારા કેટલાય સમયથી આ માંગ કરવામાં આવી રહી છે। સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ના મળતા અંતે ખેડૂતો દ્વારા આ પગલું લેવાયું છે। હવે જે આ પડતર માંગણીઓ છે તેમની માંગણીઓને સરકાર દ્વારા ક્યારે સ્વીકારવામાં આવશે તે તો આગળના સમયમાં આપણને જોવાનું રહેશે, પરંતુ આજે વાત છે કે ખેડૂતો જે અત્યારે આટલા વિરોધ કરી રહ્યા છે, આ વિરોધ કેટલા સમયથી ચાલી રહ્યો છે, શું તેમના મુદ્દાઓ છે, તે તમામ વિશે આપણે આજે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે શૈલેષ પરમાર કે જેઓ નેતા છે ભાજપના। શૈલેષજી, આપનું સ્વાગત છે। સાથે શૈલેષ ઠક્કર જોડાયા છે કે જે કોંગ્રેસના નેતા છે। શૈલેષજી, આપનું પણ સ્વાગત છે। સૌપ્રથમ તો શૈલેષભાઈ કે જે પ્રકારે અત્યારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ગાંધીનગર કૂચ જોવા મળી રહી છે, શૈલેષભાઈ પરમાર, આપનું શું માનવું છે કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો આ વિરોધ નોંધાવી રહ્યા છે, સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો? હેલો જી, ન્યૂઝ ગુજરાત જીટીપીએલ એમના માધ્યમથી ખેડૂતો માટેની ચર્ચા રાખી છે, માટે અભિનંદન છે। જે પ્રકારે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, પહેલા તો હું એ ચોખવટ કરી દઉં કે બંધારણની આર્ટિકલ અનુચ્છેદ 19માં સ્વતંત્ર આંદોલન કરવાનો અધિકાર છે, એકઠા થવાનો અધિકાર છે, સ્વતંત્ર રહેવાનો બધાને અધિકાર છે, એટલે એમાં કશો વાંધો નહીં, ખેડૂતો પોતાની માગણી માટે આંદોલન કરી શકે છે। એક વાત। બીજું કે જ્યારે પણ આંદોલન થતું હોય તો એ ખેડૂતોનું આંદોલન હોય છે, શરૂઆત ખેડૂતોથી થાય છે, પછી એ આંદોલન કોઈ પાર્ટી હેંગ કરતી હોય એ રીતે આ અત્યારે કોંગ્રેસે આંદોલનને હેક કર્યું છે, હાઈજેક કર્યું છે। ઘોડા ખેડૂતોને ભળવી, ઘોડા ખેડૂતોની માગણી છે એમાં નાની। બીજું, જ્યારે આપણું રાજ્ય ગુજરાત રાજ્ય ડેવલપ રાજ્ય છે અને સરપ્લસ વીજળી ઉત્પન્ન કરનારું છે, 1,20,000 મેગાવોટ વીજળી આપણે ઉત્પન્ન કરીએ છીએ, એ વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક જમીનની જરૂર પડે, પરંતુ જે 1/4/2023 જે ઠરાવ છે એ ઠરાવ પ્રમાણે આ જે પોલ જે આવે છે, જે વીજળી લઈ જવાના તાર જે આવે છે એ ઓછામાં ઓછા ખેડૂતોના ખેતરમાં આવે, માલિકીના ખેતરમાં, એવું કરવું। બીજું, વધારેમાં વધારે પોલ અને તાર એ ગૌચરમાં આવે, ખરાબાની જમીનમાં આવે અથવા પડતર જમીનમાં આવે, અને જો ખેડૂતના ખેતરમાં આવતી હોય આ પોલ અને લાઈન તો કાંઠે આવે એટલે કે શેઢે આવે એવી પણ જોગવાઈ કરવાની વાત છે। આ જે પોલ નાખી રહી છે એ કંપની નથી, એ ભારત સરકારનું સાહસ છે, અને એ સાહસનું નામ, એ પીયુસી નું નામ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। એ ભારત સરકારનું સાહસ છે। હવે ઉદ્યોગ અને ખેતી આ બંને વાઇસ વર્ષા છે, એકબીજાના પૂરક છે। ટેક્સટાઇલ મિલો ચલાવવી હોય તો કોટન તો જોઈએ, કોટન તો એગ્રીકલ્ચર થી જ આવે, એટલે ખેડૂતોની ખેતી ન થાય તો ઉદ્યોગ પણ ન ચાલે। એટલે ઉદ્યોગ માટે પણ પાણી, વીજળી અને ખેતીમાંથી જે ઉત્પન્ન થાય એ જોઈએ, એક વાત। બીજી વાત, જ્યારે પણ વળતર આપવાની વાત હોય એટલે કયા પ્રકારે વળતર આપવું, અત્યારે તો આંદોલન ચાલી રહ્યું છે, પણ પાલભાઈ આંબલિયા પણ બીજી વાત કરે છે, મનોજ પનારા પણ બીજી વાત કરે છે, બીજા જે ખેડૂત સંગઠનો છે એ બીજી વાત કરે છે, એટલે બધા બીજી કોઈ 2 કરોડ આપવાની વાત કરે છે પોલ દીઠ, કોઈ રાજસ્થાનની પેટર્ન અપનાવવાની વાત કરે છે, કોઈ આજીવન ભાડું આપવાની વાત કરે છે, પણ આમાં જે શિવાનીજી
આમાં ખેડૂતોની જમીન એક્વાયર થતી નથી, સંપાદન નથી થતી, માલિક ખેડૂત જ રહે છે. આ ઇલેક્ટ્રિસિટી એક્ટ અને ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે જમીન માત્ર લેવાય છે, એ માલિક તો ખેડૂત જ રહે છે. એક વાત, 68 મીટરનો જે ગાળો છે પોલનો, એ પોલમાં ક્યાંક ને ક્યાંક એને વળતર મળવું જોઈએ. એ વળતર મળવા માટે સંતોષ નથી. અને આપણે જો હાઈવે એક્ટ જે છે, NHAI નો એક્ટ, અથવા તો રેલવે એક્ટ જે છે કે RNB એક્ટ જે છે, એ રોડ બનતો હોય તો એમાં વળતર, જમીનનું વળતર મળે છે અને સંપાદન થાય છે. આમાં સંપાદન થતી નથી, એટલા માટે ક્યાંક ને ક્યાંક તકલીફ છે. પણ એ તકલીફનું પણ સોલ્યુશન લાવવાની જવાબદારી સરકારની છે. અમે આ માટે પણ સતત ગંભીરતાથી ચર્ચાઓ કરી રહ્યા છે અને ચર્ચાના અંતે જે 56 લાખ ખેડૂતો જે છે એ બાપડા બિચારા ન રહે અને ખેડૂતને યોગ્ય વળતર મળે એ દિશામાં અમે પણ ચાલીએ છીએ. પણ ખાનગી કંપનીની દાદાગીરી એ વાત તદ્દન ખોટી છે. આમાં કોઈ ખાનગી કંપની છે નહીં. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારત સરકારનું સાહસ છે. અન્નદાતાને અન્યાય ન થવો જોઈએ એની સાથે છીએ. એક્ટની જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે કામ કરવું જોઈએ. ખેડૂતોના વિકાસમાં ક્યાંય અવરોધ ન આવે, ખેડૂતોની આવક જેમ બને એમ વધે એ પ્રમાણે કામ કરવું જોઈએ અને ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને જે કઈ કામગીરી કરવાની છે એ કરવી જોઈએ. એ મતમાં અમે છીએ. સાથે સાથે જ્યારે પણ ખેડૂતની વાત આવતી હોય તો તરત જ ખેડૂતના ખંભે બંદૂક ફોડવાની અને એ બધી વાતો થતી હોય છે. પણ જ્યારે વિકાસની વાત હોય, વીજળી જે રીતે ઘરમાં 24 કલાક આપણે અત્યારે 3 ફેઝ વીજળી વાપરીએ છીએ, એમ ખેડૂતોને પણ વધારેમાં વધારે કલાક વીજળી મળે એ માટેનું આયોજન છે. ઓકે શૈલેષભાઈ પણ આપણી સાથે જોડાયા છે. જી શૈલેષભાઈ, જે રીતે 1111 ટ્રેક્ટર આજે આ વિશાળ રેલીમાં જોડાયા છે, કેમ આની નોબત આવી? શા માટે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું પોતાની માંગણીઓને રજૂ કરવા માટે સરકાર સમક્ષ? મારા મિત્ર શૈલેષભાઈ પરમાર ભૂલી ગયા છે કે 30 વર્ષથી જગતના ખેડૂતે ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને તમને મત આપી અને તમારી પાસે ખાલી શું માંગણી કરી કે ખેડૂતોની સાથે રહો. જયારે જણસના ભાવ નથી મળતા, જયારે વીજળી નથી મળતી, જયારે પાણી નથી મળતું, ત્યારે જ અવાજ ઉઠાવે છે. અને જયારે અવાજ ઉઠાવ્યો ત્યારે તમે દબાવવામાં માંગ્યો છે. અત્યારે હાલમાં 1111 થી પણ વધારે ટ્રેક્ટર છે, નાની મોટી લગભગ 600-700 ગાડીઓ છે. અને બીજું કે જે ખેડૂતો નીકળ્યા છે એમના હક માટે નીકળ્યા છે. અને કોંગ્રેસની વાત કરો છો, કોંગ્રેસ ખભા ઉપર બંદૂક નથી ફોડતી, કોણ ફોડે છે એ બધાને ખબર છે. કોંગ્રેસ તો હંમેશા, જો પહેલા કોંગ્રેસ ખેડૂતો સાથે હતી, સાથે રહેશે, તમે વાત કરો છો બિલકુલ ખોટી છે, બિલકુલ પાયાવિહોણી છે. નથી આજુબાજુમાં 70% સાહેબ 70% જમીન ખરાબ જાય છે. તમે જુઓ, તમે એક વીજળીનો અદાણી એરપોર્ટમાં તમને ઓળખે વાત કરી કે 120 રૂપિયા કલાકે ભાડું લે છે. તમારી સરકારમાં અમે લિમિટેશનમાં એક ગાડી મૂકી તો 110 રૂપિયા ભાડું લે છે કલાકે. અને વીજળીના થાંભલા નાખવાથી શું હાલત થાય છે? વીજળીના થાંભલા નાખવાથી ખેતી બગડે છે. આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે. અને આ ગુજરાતની અંદર આ ખેડૂતને બહાર નીકળવું પડે. અને 30 વર્ષથી સરકાર તમારી છે તો તમે ખેડૂતને અત્યારે વગોવો છો. શૈલેષભાઈ, શરમ આવી જોઈએ ખેડૂતને વગવતા. ખેડૂત નીકળ્યા છે દ્વારકાથી છે, સોમનાથથી છે, જુનાગઢથી છે, જામનગરથી છે, રાજકોટથી છે, બરાબર, કોટથી છે. એવો ગુજરાતનો એવો ખૂણો નહીં હોય કે આજે ખેડૂત ટ્રેક્ટર લઈને આવ્યો હોય. અત્યારે વાવણીનો સમય છે, વાવણીના સમયે એમ થાય કે આપણે કોઈ ભાતું લઈને આવશે, બાજરીનો રોટલો, ઘી, ગોળ ખાશું અને વાવણી વાવેતર કરવાની છે. એના બદલે ટ્રેક્ટર લઈને અહીંયા આવવું પડે છે, ગાંધીનગર જવું પડે છે. એ તમારી જે આ સરકાર તાનાશાહી છે એના વિરોધની અંદર આ ખેડૂત આટલે આવ્યા છે. તમે વિચાર કરો કે ગાંધીનગરના દરવાજે પહોંચી જશે તો શું હાલત થશે તમારી. અને હવે જગતના ને ખબર પડી ગઈ, ડબલ આવકની વાતો કરતા હતા વડાપ્રધાન 2022માં. શું થયું શૈલેષભાઈ? હાલો જવાબ હાલો. જી શૈલેષભાઈ, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને સાથે શૈલેષભાઈ, આમ પણ જોવા જઈએ તો આપણા ઘરની બહાર પણ કોઈ ગાડી પાર્ક કરીને જતું રહે તો આપણે ત્યાં તરત જ તેના ઉપર એક્શન લેતા હોઈએ છીએ. તો ખેડૂતોની તો જે આ જમીન છે તેને ખેડૂતોના જમીનમાં જ્યારે વીજ કંપનીઓ દ્વારા આવી રીતે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, વીજ ટાવર નાખવાની જે કાર્યવાહી થઈ રહી છે, તો ખેડૂતો દ્વારા વળતર માંગવામાં આવી રહ્યું છે.
તે પોતાની જમીન આપી રહ્યું છે, બદલામાં વળતર માંગી રહ્યું છે, કારણ કે જે કિસ્સાઓ જોઈએ 20 થી 25 ખેડૂતોના દર વર્ષે મોત થતા હોય છે જ્યારે શોર્ટ સર્કિટ કે પછી વીજ થાંભલા પડવાની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે. તો આ જે નુકસાનીની જે ભરપાઈ છે તે કોણ કરશે? અને જ્યારે આ ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે, શા માટે અત્યાર સુધી સરકાર દ્વારા ચૂપ્પી સાધવામાં આવી છે? કેમ કોઈ એવા પ્રકારનું નિવેદન નથી અપાયું સરકાર તરફથી? મેં પહેલા પણ કહ્યું અને ફરીથી પણ કહું છું કે આ જે વળતર આપવાની આપણી વળતર નીતિ છે એમાં ડીએલવીસી, મૂલ્યાંકન સમિતિ, ડીડીઓ અને ટાઉન પ્લાનર એ બેસે છે અને એમાં વળતર અપાતું હોય છે. વળતર 3 તબક્કામાં અપાય છે. પહેલો તબક્કો છે જ્યારે પાયા ખોદવાના આવે, ખાડા ખોદવાના આવે ત્યારે વળતર અપાય છે. બીજો તબક્કો ટાવરનું ઇરેક્શન થાય ત્યારે વળતર અપાય છે. અને ત્રીજો તબક્કો ત્યારે વાયર ખેંચવાના હોય, તાર ખેંચવાના હોય ત્યારે આપણે વળતર આપીએ છીએ. અને એ વળતરમાં ક્યાંય ઓછું વધતું હોય તો એમાં ખેડૂતોનો અધિકાર છે. આંદોલન કરવાનો પણ ખેડૂતોનો અધિકાર છે, માગણી કરવાનો પણ ખેડૂતોનો અધિકાર છે, કારણ કે આ સરકાર તો ખેડૂતોથી, ખેડૂતો માટે અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે. ખેડૂતોને વાસ્તવિકતા આપણે ત્યાં શું છે વાત હોય, શૈલેષભાઈ, ખાતરમાં સબસિડી આપણા આપવાની ત્યાં હોય, કડવી વાસ્તવિકતા જમીનનું જે છે સંપાદન કે કોઈ થવાની વાત પણ હોય કે પ્રક્રિયા, જમીનનું વળતર જી આપવાની વાત હોય, શૈલેષભાઈ, તમામમાં અમે આપણા અગ્રેસર ત્યાં છીએ. કોઈ પણ પ્રક્રિયા જે લાંબી, એટલી બધી પ્રક્રિયા જેટલી બધી લાંબી હોય છે કે તેમાં ને તેમાં ખેડૂતોના માથે કેટલું દેવું થઈ જતું હોય છે, ખેડૂતોને કેટલું નુકસાન થતું હોય છે, ત્યારે ક્યાં જવાય છે? એ વાત એ જ અહીં આવે છે. આપણી સાથે ખેડૂત પણ જોડાયા છે. જી જી શૈલેષભાઈ, આપની પાસે આવીશ. આપણી પાસે શક્તિસિંહ ઝાલા, ખેડૂત આગેવાન ચોડ ગામમાંથી જોડાયા છે. શક્તિજી, આપનું હાર્દિક સ્વાગત છે કરંટ ટોપિકમાં. નમસ્કાર બેન. શક્તિભાઈ, જે આજે રીતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે અત્યારે આ કૂચ કરવામાં આવી રહી છે, વિશાળ આંદોલન કરવામાં આવી રહ્યું છે, છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો આ માંગ કરી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના અપાતા અંતે ખેડૂતો દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. શું કહેશો ખેડૂત તરીકે? ખેડૂતો શું અનુભવી રહ્યા છે? શું એવી પડતર માંગણીઓ છે ખેડૂતોની જે સ્વીકારવામાં નથી આવી રહી? પેલી વાત બેન કરીએ તો કે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો મોરબી જિલ્લો અને નવસારી જિલ્લાની અંદર વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. પછી એક પણ જિલ્લાની અંદર વાણિજ્ય પ્રમાણે વળતર ચૂકવવામાં નથી આવતું, જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે. બેન, જંત્રીની વાત કરીએ તો એ ગુજરાત સરકારે 2022ની અંદર જંત્રી ડબલ કરી દીધેલી છે. અને ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે તો 2011ની જંત્રીની વાત કરીએ છીએ. અને શૈલેષભાઈ એમ કે છે કે પેલા ફાઉન્ડેશન ભરાઈ જાય તો 40% રકમ આપવામાં આવે છે. જ્યારે પછી પોલ ઉભો થઈ જાય પછી બીજા 40% રકમ આપવામાં આવે છે. તો હું તમારા માધ્યમથી એમ કહેવા માંગુ છું કે ધાંગધ્રા તાલુકાનું વાવડી ગામ છે, તે ગામની અંદર અત્યારે હાલની અંદર લાઈન સંપૂર્ણપણે લાઈન ચાલુ થઈ ગઈ છે, પાવર સપ્લાય ચાલુ થઈ ગઈ છે. પાવર સપ્લાય ચાલુ થવા છતાં પણ એક પણ ખેડૂતોને 1 રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો એ આમને ધ્યાને લેવાની જરૂર છે. અને બીજી વાત કરું કે કોંઢ ગામની જ કોંઢ ગામની અંદર અત્યારે લગભગ 21 પોલ છે. 21 પોલની અંદર ફાઉન્ડેશનનું કામકાજ કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે, પણ ન્યાય પણ એક પણ ખેડૂતોને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યું. અને અમુક ખેડૂતોને તો અડધા પોલ ઉભા થઈ ગયા છે, પણ 40% જે ફાઉન્ડેશન પૂરું થાય ને તે સરકાર તરફથી પાવર ગ્રીડ તરફથી ખેડૂતોને રકમ ચૂકવવામાં આવે છે. પણ ઈ તે પણ અમને જંત્રી પ્રમાણે જે જંત્રી પ્રમાણે કલેક્ટરે જે હુકમ કરેલો છે ને 382 રૂપિયાનો, પણ ઈ પણ અમને ફાઉન્ડેશનને 40% રૂપિયા જે આજ સુધી ખેડૂતોને કોઈને ચૂકવવામાં નથી આવ્યા. જી શૈલેષભાઈ, જવાબ આપો. તમે વાત કરી રહ્યા છો કે જે પ્રક્રિયાની આપણે વાત કરી, અને આ ખેડૂત જ કહી રહ્યું છે કે જે પ્રકારે આખા વીજપોલ નંખાઈ ગયા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ ચુકવણી નહીં થઈ. ને એ જ વાસ્તવિકતા સામે આવીને કે પ્રક્રિયામાં જેટલો સમય વીતી જતો હોય છે કે ખેડૂતો નુકસાનીના હેઠળ જ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોમાં આત્મહત્યાના કિસ્સાઓ પણ એને કારણે ક્યાંક વધી રહ્યા છે, કે તેમના માથે સતત દેવો વધી રહ્યો છે અને કોઈ પણ પ્રકારે સરકાર તરફથી કઈ જ મદદ નથી કરવામાં આવતી. અને આ વીજપોલની જે તમે વાત કરી, ખેડૂત જે અત્યારે પ્રશ્ન પૂછી રહ્યો છે, શું જવાબ આપશો? ખેડૂત મિત્રનો પ્રશ્ન યોગ્ય છે. એ પ્રશ્નની સાથે હું સહમત છું. એક વાત એમણે વાત કરી કોટ ગામની, સુરેન્દ્રનગર હળવદ જે વટામણ જે વીજ લાઈન જાય છે એ વાયા ત્યાં ધોલેરા સુધીની, એમાં 78 ચોરસ મીટર તો પ્રતિ ચોરસ મીટર 78 રૂપિયા આપણે આપવાની જોગવાઈ છે. એમ છતાં પણ 5.32% એટલે કે 5 ગણા, જંત્રીના 5 થી 5.5 ગણા
એટલે 382 હમણાં બોલ્યા ને ભાઈ, 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ચૂકવવાનું 2025 નક્કી કર્યું હતું ને એ પ્રમાણે ચૂકવવા પણ જોઈએ. અને 10% પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજના જે પ્રમાણે ચૂકવવાના હોય એ પણ ચૂકવવાના. 1/3/2024 નું એ ઠરાવ છે, પણ એમાં પણ કોઈ અધિકારીઓએ ગલ્લા તલ્લા કર્યા છે, એમાં પણ ચૂકવવામાં કોઈ ખેડૂતને ધક્કા ખવડાવ્યા છે, એમાં પણ 40% પ્રમાણે ચૂકવા નથી. માનો કે ખાડા કર્યા એટલે 40% ચૂકવી દેવાના, ટાવર નાખ્યા એટલે બીજા 40% ચૂકવી દેવાના. આ સરકારનો જીઆર છે. સરકારના જીઆર થી ઉપર કોઈ જાતના જે માનો કે એને મોડું થાય છે તો 10% પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ અપાય છે ને. એમ છતાં પણ ખેડૂત બાપડો બિચારો ન રહે અને ખેડૂતને કોઈ હેરાન પરેશાન ન કરે એ માટે સરકારની ફરજ આવે છે અને સરકાર એની ફરજ નિભાવ છે. એ કદાચ મોરબીનું જેતપર હોય, એ સુરેન્દ્રનગરનું કોટ હોય કે એ નવસારી હોય, ગમે ત્યાં હોય, ત્યાં સારો નિર્ણય થાય એ દિશામાં જ અમે ચાલવાના છીએ. અને મેં કીધું ને, વળતર ચૂકવવાનું છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. આ તો એ જ સરકાર છે જે સરકારે પણ જો કામ જ કરી રહી હોત, શૈલેષભાઈ, કામ જ કરી રહી હોત તો ખેડૂતો દ્વારા વિરોધ ના કરાયો હોત. કેનાલ નેટવર્ક નાખી અને સૌની યોજના સાકાર કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડ્યા છે ને. ખેડૂત તણ પાક લેતો થયો છે. એ સરકાર. શૈલેષભાઈ ઠક્કર સાથે આપણે વાત કરીએ. જી શૈલેષભાઈ. શૈલેષભાઈ, આપની પાસે આવીશ. આપને થોડો ટેકનિકલ ઇશ્યુ છે, આપ પ્લીઝ પહેલા તેને સોલ્વ કરો. ત્યાં સુધી આપણે શક્તિશ્રી પાસે જઈએ. શક્તિશ્રી, જે પ્રકારે અત્યારે વાત કરવામાં આવી શૈલેષભાઈની કે તેમના દ્વારા કહેવાયું કે સરકાર કાર્ય કરી રહી છે, સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે, શું કહેવું છે? સરકાર હિત માટે કાર્ય કરતા હોય તો પેલો પ્રશ્ન મારે એ છે કે કોંઢ ગામની અંદર આખું ગામ બિનપિયતમાં નાખી દીધેલું છે. ઓન પેપર 2800 વીજ કનેક્શન છે, કે વીજ કનેક્શન નાના નહીં, કેવડા 25 હોર્સ પાવર થી લઈને 100 હોર્સ પાવર સુધીના વીજ કનેક્શન કોંઢ ગામની અંદર 2800 ઓન પેપર છે. વીજ કનેક્શન શું કરવા લીધું હોય? ત્યાં પિયત વિસ્તાર હોય તો જ એને બોરમાં પાણી, ત્યાં ભૂર્ગમાં પાણી છે અને મોટરું ચાલે છે. આજની તારીખમાં દરેક વાડીની અંદર 2 કનેક્શન છે. તોય છતાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરે કોંઢ ગામ સંપૂર્ણપણે બિનપિયતમાં નાખી દીધું છે. અમે બીજી વાત કરીએ છીએ તો કે 40%. તો તમારી સરકાર છે તો તમે કેમ અધિકારીને નથી કહી શકતા કે ખેડૂતોને 40% ફાઉન્ડેશન થાય ત્યારે તમે વળતર નાખી દો? કેમ હજી સુધી વળતર નથી પહોંચ્યું? અને તમે ઇતિહાસની અંદર કોઈ ગામની અંદર પોલીસ નો મેકે એટલો તમે કંપનીના કહેવાથી કોંઢ ગામની અંદર પોલીસ બંદોબસ્ત મેકો, અને ઈ કારણે અમારે અહીંયા ગાંધીનગર આવવું પડ્યું ને. અને તમને 2000 આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર સૌથી વધુ લીડ 5100 ની લીડ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે કોંઢ ગામે આપી. કોંઢ ગામે 5100 ની લીડ આપી. એના કારણે તમે અમને ટ્રેક્ટર લઈને ગાંધીનગર લાંબા કર્યા ને, એના કારણે અમારા જે ખેડૂત ભાઈઓ છે એના ઉપર લાઠીચાર્જ એટલે થયો ને. અમે અમારી ભૂલ ને. અમે તમને દેતા હતા, મત દેતા હતા, તમને સત્તા ઉપર બેસાડ્યા, તો તમે એનું પરિણામ અમને શું આપ્યું? ત્યાં આ લાઠી અને ગાંધીનગર તમે ટ્રેક્ટર લઈને આવો. અત્યારે વાવણીના સમયની અંદર અમને ગાંધીનગરના રસ્તે ચડાવ્યા છે આ સરકારે. જી શૈલેષભાઈ. હા, ખેડૂતની વેદનાની સાથે છીએ. કોટ ગામના લોકો છે એની વેદનાની પણ સાથે છીએ. એમાં પણ યોગ્ય નિકાલ આવે. કલેક્ટરે બિનપિયતમાં નાખી દીધેલો છે, એનો શું છે? શું સરકારી કલેક્ટર ઉપર એક્શન લેશે? જો કઈ રીતે બિનપિયતમાં નાખ્યું છે એની પણ તપાસ થશે. આ જે ન્યૂઝ ગુજરાત ન્યૂઝ જે છે એ પ્રતિષ્ઠિત ચેનલ છે અને એની ચેનલની પળે પળની બાબતો સરકારમાં પણ જોવાતી હોય છે. એટલે એ આ ડિબેટ પૂરી થાય પછી પણ આ ક્લિપ પણ અમે યોગ્ય જગ્યાએ મોકલતા હોય છે કૃષિ વિભાગમાં. એક વાત એટલે યોગ્ય નિરાકરણ આવશે. પણ શક્તિસિંહ જે છે ખેડૂત મિત્ર એની સાથે છું, પણ પાલ આંબલિયા વારે વારે નિવેદન કરે છે કે અમારે ઓલા ના જોઈએ ને ઓલી પાર્ટીના ના જોઈએ ને ઓલી પાર્ટીના ના જોઈએ ને આ સંઘના ના જોઈએ ને ઓલા ખેડૂતો ના જોઈએ, અમે તો ખાલી કોંગ્રેસના જ લોકો આ આંદોલન ચલાવીએ. એટલે કોંગ્રેસને પણ આંદોલન ચલાવવાનો અધિકાર છે, એને પણ માગણીનો અધિકાર છે, પણ પોતે હીરો થવાની કોશિશ કરે છે અને ખેડૂતોના ખંભે બંદૂક ફોડી
ખેડૂત આંદોલનને કોંગ્રેસ આંદોલન તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો પણ કરે આપણે છે. કોંગ્રેસને એ અત્યારે ક્યાંથી શૈલેષભાઈ આવી? બાજુમાં મૂકી દઈએ. અત્યારે આ ખેડૂતો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે, ખેડૂતનો આ પ્રશ્ન છે ને, આ મેં ખેડૂતે જ કીધું છે. કીધું તમારી સામે સાથ આપવાથી કઈ નથી થતું. શૈલેષભાઈ, ખેડૂતો દ્વારા કેટલાય સમયથી આના માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલો એવી રીતે વર્તન કરવામાં આવ્યું છે કે છેલ્લે મહિલાઓ જે ખેડૂતો અત્યારે આંદોલનમાં ઉતરી હતી તેમના ઉપર લાઠીચાર્જ પણ ગામોમાં કરવામાં આવ્યો છે અને તે મહિલાઓને ગંભીર ઇજાઓ પણ પહોંચી. ના માત્ર એ, પરંતુ ખેડૂતોને તેમના જ ખેતરમાં જવા માટે આધાર કાર્ડ આપવું પડે છે. આ સુધી ખેડૂતો સાથે અત્યારે જે બેન પ્રકારની આધાર વ્યવહાર કાર્ડ થઈ ને રહ્યા છે, સાત બાર શું માંગે થઈ છે, રહ્યું 7 બાર. હમ બેન મારી પાસે જ 7 બાર માંગ્યા હતા કે આ તમારું ખેતર છે, તમારું ખેતર હોય તો જી કે પોલીસ કે શૈલેષભાઈ, બોલો 7 બાર હવે જવાબ લેતા આવો. આપો કે ખેડૂતો જોડે જ્યારે આવા પ્રકારનું વર્તન થતું હોય તેમના જ ખેતરમાં જવા માટે હા, ખેડૂતને પોતાના ખેતરમાં જવા માટે કોઈ આધારની જરૂર નથી. ખેડૂતનું ખેતર એ જ આધાર છે. પુરાવા એટલે એમાં માંગવામાં આવી કોઈએ આ રહ્યા છે. કર્યું છે. શૈલેષભાઈ, પુરાવા માંગવામાં આવી રહ્યા છે. જેમ શક્તિભાઈએ કીધું કે તેમની પાસે પણ આ જ પ્રકારે સવાલ પૂછવામાં આવ્યો. હું શક્તિભાઈની વાતનો જવાબ આપું છું અને આપની વાતનો પણ જવાબ આપું. ખેડૂતને પરેશાન કરવો, ખાનગી કંપની હોય તો એની દાદાગીરી એ પણ ચલાવી નહીં લેવાય. બીજું, ખેડૂતોને પોતાના ખેતરમાં જવાથી અટકાવવા છે. ખેડૂતના પરિવાર, કોઈ મહિલાઓ હોય કે બાળક હોય કે ખેડૂત હોય, એની ઉપર પણ કોઈ જો હુકમી થઈ છે તો એવા પદાધિકારી કે અધિકારી કે પોલીસ કે કોઈ હશે તો એની ઉપર કાયદાકીય અને ખાતાકીય પગલાઓ પણ લઈશું. ભૂતકાળમાં લીધા છે, અત્યારે લઈએ છીએ અને ભવિષ્યમાં પણ લઈશું. કારણ કે અમારા મતે ખેડૂત જ પ્રથમ પગથિયું છે. એટલે ખેડૂત માટે અમારે જે કાંઈ કરવાનું થશે ખેડૂતોએ એ અત્યારે કરીશું. પ્રથમ ખેડૂત પગથિયું એ તેમનું જગતનો રસ્તા ઉપર તાજ છે. ના પડવું ખેડૂત પડ્યું ઉગાડશે હોય. નહીં તો આપણે ખાઈ નહીં શકીએ. તો ખેડૂતોએ અત્યારે તેમનું પ્રથમ પગથિયું રસ્તા ઉપર ના ભરવું પડ્યું હોત, જો તમારા જ મતે સરકારના માટે પહેલું પ્રથમ પગથિયું જો ખેડૂત જ હોત તો ખેડૂત અત્યારે રસ્તા ઉપર ના હોત અને અત્યારે આંદોલન ના કરી રહ્યું હોત. હવે શૈલેષભાઈ, જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે કે સરકાર ખેડૂતોની સાથે છે, સરકાર હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે, પરંતુ આ હિત ક્યારે બહાર આવશે અને ક્યારે ખેડૂતના લક્ષી નિર્ણયો બહાર આવશે તે આગામી સમયમાં જોવાનું રહેશે. હાલ તો સરકારને પણ એટલી જ વિનંતી છે કે જગતના તાત જે અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે, જે અત્યારે તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યા છે, તેમની માંગણીઓ શાંતિપૂર્વક સાંભળવામાં આવે અને જે બને તેમ વહેલામાં વહેલી તકે ખેડૂતોને જે સહાય આપવામાં આવે, ખેડૂતોના વળતરની જે માંગ કરે છે તે તેમને વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવે, જેથી આ જગતના તાતને હવે પોતાના માથે દેવું વધારવું ના પડે. એ માટે સરકાર વહેલામાં વહેલી તકે નિર્ણય લે તેવી વાત આપણે અહીંયા કહી શકીએ. શૈલેષજી, શક્તિસિંહજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો ખેડૂતો દ્વારા જે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, છેલ્લા કેટલાય સમયથી ખેડૂત આ વિરોધ કરી રહ્યો છે અને આ વિરોધ ક્યારે તેનો અંત આવશે, જો સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવતો તો ખેડૂત હજુ આ આંદોલનને ચલાવી રહેશે. કારણ કે જે વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે તે માટે સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ જવાબ નથી આપવામાં આવ્યો. માટે આ પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે કે જગતના તાતે રસ્તા ઉપર ઉતરવું પડી રહ્યું છે અને આંદોલન કરવા પડી રહ્યા છે, રેલી યોજવી પડી રહી છે. સરકાર ક્યારે જવાબ આપશે તે ખેડૂતો તેમની માંગ કરી રહ્યા છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.